તો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો આજે હું અને ખુશ જઈ રહ્યા છીએ બહાર, જે અમે તમને નહીં કહીએ, પહોંચીને કહીશું. તો અમે બસ સ્ટેન્ડે આવી ગયા, પાટણ બસ સ્ટેન્ડ. અમારી બસ હવે મુકાય એટલી વાર રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. એની બ્લુ કલરની લાગો કે ના બસ. તો ગાઈઝ અમે બસમાં બેસી તો ગાઈઝ અમે પુષ્પાના લાકડા જોયા. પુષ્પા થશે લાખો. એ પુષ્પા દેખાયો મને. અમે એ પુષ્પાના લાકડા જોયા. નહીં લાકડા નહીં, અસલીમાં પુષ્પા જોયો. પુષ્પાને જોયે બપુએ તો. જો ખેતીવાડી થાય તો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું જ્યાં મારે આવવાનું હતું. તો એ બી હું તમને નહીં જ કહું કે હું ક્યાં આવી છું. જો કે ખબર તો પડી જ ગઈ છે. મારા વાળમાં ઝટક્યા તો જુઓ કેવું થઈ ગયા બાપા. બસમાં ચક્કરે આવે મને તો. તો ફ્રેન્ડ્સ, હું આવી છું મારી મમ્મીના ઘરે. તો હું મારા મમ્મીના ઘરે આવી છું. કેમ આવી છું એ બી હું તમને કાલે કહીશ, અત્યારે નહીં કહું. તો અત્યારે તો જો હું આવી એવો તરત જ આ લોકો ખુશ ને મારા બેનની બેબી છે નાની દેવાંશી, મારી નાની બેન અને મારી મમ્મી, એ 4 જણા ગયા ફ્લાવર શો જોવા. મને કીધું પણ મને અત્યારે એટલા ચક્કર આવે ને તો મેં ના પાડી દીધી. મેં કહું મારે તો નથી આવું, તમે ખુશને લઈ જાઓ, એને ફરાવો અને હું હવે ચા પીને આરામ કરીશ. અને હું પોપટ 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 પાડ્યો રે. કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ 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 જલ્દી. જો બબુ બોલો. બબુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તું બોલ ગુડ મોર્નિંગ. ગંદાતી ગંદાતી કે કક્કા કરવાના. લો આમાં તો કટકા કરવાના. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો હું 2 દિવસથી તો અમદાવાદમાં આવી છું. તો અમદાવાદમાં કેમ આવી છું એ હું તમને કહી દઉં. તો હું મારી મમ્મીના ઘરે આવી છું. તો હું એટલા માટે આવી છું કેમ કે મારી એક્ઝામ હતી. મારી ફિઝિકલ એક્ઝામ હતી. અત્યારે પોલીસના ફિઝિકલ એક્ઝામ ચાલી રહી છે, PSIના, કોન્સ્ટેબલના ને બધાના. તો મારી પણ એક્ઝામ હતી. મારી 10 તારીખ હતી. હા બેટા. અમને હના ફ્લાવર લાઈક જોવો જોઈતા ને ઈકો મહોશ બી હતો. હે સારું કે લે. તો અમે તો મારી એક્ઝામ હતી 10 તારીખની. તો આજે થઈ 11 અને ગઈકાલે મારી એક્ઝામ હતી. તો દોડ આપીને આવી. હું તો ફેલ થઈ બિકોઝ મારા 5 સેકન્ડ વધી ગયા. તો 9:30 પતાવવાની હોય જગ્યાએ 9:35 થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ વગર તો કંઈ નથી, મહેનત વગર કંઈ નથી. મહેનત કરશો તો બધું મળશે, બાકી તો નહીં જ મળે. એ અનુભવ થઈ ગયો. આટલી ઘડી હું દોડ પાસ કરીને આવતી હતી, લેખિતમાં ઉડી જતી હતી. તો આ વખતે તો હું દોડમાં જ ના આવી. કેમ કે દોડની હું પ્રેક્ટિસ બહુ કરતી. હા હમણાં કરું છે. તો ફ્રેન્ડ્સ, આવું હતું મારું રિઝલ્ટ, જેનો મને બિલકુલ અફસોસ નથી બિકોઝ મારી કોઈ મહેનત નથી. મહેનત હોય તો હું અફસોસ કરી શકું, બટ મારી મહેનત જ નથી તો હું અફસોસ કઈ વાતનું કરું. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જો થશે તો કરીશ. અધરવાઇઝ મારી જોડે તો મારી જે સ્કિલ છે એ હું મારી સ્કિલમાં આગળ વધવા માંગુ છું. તો જોઈએ હવે ડેસ્ટિની મને ક્યાંથી ક્યાં લઈ જાય છે. તો મારો વ્લોગ 2 દિવસથી આવ્યો નહીં, મને બી અફસોસ થયો. એ વાતનો અફસોસ થયો કે 2 દિવસથી હું વ્લોગ શૂટ નથી કરી રહી અને પ્લસ 2 દિવસથી મારા વ્લોગ નથી આવ્યા, ના પરમ દિવસનો કે ના જ કાલનો. તો આઈ એમ સોરી. બટ હવે આજે હું આ વ્લોગ મૂકી દઉં છું. મારે જે વાત જણાવવાની હતી મેં જણાવી દીધી અને આ તો એટલા માટે મૂકું છું. આજનો તો હું એનો વ્લોગ મૂકી દઉં છું
કે અમદાવાદથી હું જે નીકળી પછી અહીંયા ઘર સુધી હું આવી એ બધું શૂટ અને હું કેમ આવી હતી એ બી કારણ મેં તમને બતાવી દીધું, એનું શું રિઝલ્ટ આવ્યું એ પણ મેં તમને કહી દીધું. તો બસ આટલે સુધી હતો મારો બ્લોગ. અહીંયા ખુશ પણ આવ્યો છે, આર્યો ખુશ, અને મારી બેનની બેબીને અમે લઈને આવ્યા છીએ. અમે લઈને નથી આવ્યા, એ વખતે મેં મમ્મીને સરપ્રાઈઝ આપી હતી. તો આ રહી મારી બેનની બેબી, જો એના માટે ઘોડી બાંધવું પડે. આ મારો બ્લોગ શૂટ ના થવાનું કારણ એક આ બી છે. આ જો આ જે થયું ને એનું એક આ છે. હું આવી એ રાત્રે જ આ બેનને પોપટ પાડ્યો, જબરજસ્ત પોપટ પાડ્યો. તો આઈ હોપ તમને લોકોને મારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બબુ કહી દો ચાલો. જો બ્લોગ ગમ્યો તો તારા વાળ સીધા, આજ તો વાળ કપાવાના ભાઈને મેળ પડતા નહીં. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. આ કાઢીને બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.